જય જવાન જય કિસાન। આજે ભરતજી અને એમના મિત્રો બધા અમારા ફાર્મ હાઉસની મુલાકાત આવ્યા છે। ભરતજી આભાર તમારો। અને કેવું લાગ્યું અમારું ફાર્મ હાઉસ? તમારું ફાર્મ હાઉસ એકદમ મસ્ત લાગ્યું અને જે તમે ખેડૂતોને સલાહ સૂચન આલો એકદમ સાચી આલો। આજે રૂબરૂ હું આવ્યો ત્યારે મને ખબર પડી છે અને જે ખેડૂતો વિડીયો જોતા એ લોકોને ખાસ કહેવા માંગુ કે કન્વરજીની સલાહ એકદમ સાચી છે। તમે એમના ફાર્મ હાઉસ એકદમ રૂબરૂ આવશે તો તમને ખબર પડશે કે કન્વરજી કેવા માણસ છે, એમની ખેતી કેવી છે અને બનાસકાંઠાની ખેતી એમને વખણાતી નહીં। કન્વરજી સેલિબ્રિટી એમને કહેવાતા નહીં। તમે એને પાક જુઓ ખાલી જબરજસ્ત ખેતર બતાવો। ખરેખર ભરતજી તમે બધા યુવાનો લઈને આવ્યા છો તો બહુ મને પણ આનંદ થયો અને મારું પણ સપનું છે કે દરેક યુવાનો આગળ વધે અને ખૂબ સારી ખેતી ખૂબ સારી મહેનત કરે અથવા તો ખૂબ સારું શિક્ષણ મેળવે। સ્વભાવ પણ બહુ મસ્ત છે। એ તો સ્વભાવ તો તમે બધા મારી હિંમત છે। માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને આપણે પુરાઈ ગયા છે આપણે જે કન્વરજી ઠાકોરના ત્યાં બરોબર અને તેમની ઓફિસ છે અને અમે કન્વરજી એમનું જે ઘર બાર બનાવ્યું ત્યાં એમને મળવા માટે બીજા બધા લોકો આવ્યા હતા તેમની જોડે છે અમે બધા ભેગા જ હતા અને બહાર છે પણ કન્વરજી એકદમ દિગદાર માણસ છે, મસ્ત માણસ છે બરોબર અને અવશ્ય તમે એકદમ આના ફાર્મ હાઉસની ઓફિસની મુલાકાત લેજો તો તમને ખેડૂતોને એક મસ્ત માર્ગદર્શન આપશે અને જો તમને એમની સલાહ સૂચનથી આગળ વધશો તો ખેતીમાં ક્યારે તમને કોઈ નુકસાન નહીં પડે અને ખૂબ સારી રીતે તમે આગળ વધી શકશો। એવું એનું કામ કરશે ને અમે આવી ગયા છીએ બરોબર ને પિનલ બેકો ક્યાં હે કો અમાર ગયો નહીં આ તમે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફાર્મ હાઉસ મસ્ત લાગ્યું, મસ્ત વિડિયો જોવા એવું લાગ્યું કે અલગ લાગ્યું? એના કરતા ટોપ છે તમારું ફોર્મ હાજર અને ખેતી હારી ટોપ। અમારા પાટણમાં તો આવું નહીં થતું, અમારે તો ગાજરમાં નુકસાન પડે ને બધામાં નુકસાન જ પડે।